માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડશો તો તમને 25,000 રૂપિયાનું ઇનામ, ગડકરીનો પ્લાન। કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતમાં ઘાયલોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ પહોંચાડનારા સેવાભાવીઓને બિરદાવતા ઇનામની રકમ વધારી ₹25,000 કરવાની જાહેરાત કરી છે। હાલ આ સેવાભાવી લોકોને ₹5,000 ઇનામ પેટે આપે છે। કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પુણેમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ અંગે જાહેરાત કરી હતી। નીતિન ગડકરીએ જણાવ્યું કે માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ કે ટ્રોમા સેન્ટર પહોંચાડવા માટે મદદ કરનારને સરકાર ₹5,000નું ઇનામ આપે છે। આ યોજના ઓક્ટોબર 2021માં શરૂ કરવામાં આવી હતી, જેની માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને મદદ કરવા લોકોને પ્રોત્સાહન મળે। અકસ્માતનો 1 કલાક ઈજાગ્રસ્તો માટે ગોલ્ડન અવર ગણાય છે, જેમાં પીડિતને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો તેની જીવિત રહેવાની સંભાવના વધી જાય છે। હવે અમે આ ઇનામની રકમ વધારી ₹25,000 કરવા જઈ રહ્યા છીએ, જેનો અમલ ટૂંક સમયમાં લાગુ કરાશે। વર્તમાન યોજના હેઠળ માર્ગ અકસ્માતમાં પીડિતોને હોસ્પિટલ પહોંચાડનારી વ્યક્તિને રિવોર્ડ રકમની સાથે સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે। આ રિવોર્ડ યોગ્ય વ્યક્તિને મળે તે માટે અનેક સ્તરે વેરિફિકેશન કરવામાં આવે છે। હાલ સરકારે કેટલાક લોકોને આ પ્રકારના ઇનામ આપ્યા છે, તેની સત્તાવાર જાહેરાત કરી નથી। થોડા સમય પહેલા જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ જાહેર કરી હતી, જે હેઠળ માર્ગ દુર્ઘટના પીડિતોને 7 દિવસની અંદર સારવાર કરવા માટે ₹1.5 લાખ સુધીની આર્થિક સહાય મળે છે। માર્ગ અકસ્માતની જાણ 24 કલાકની અંદર પોલીસને કરવામાં આવે તો ઈજાગ્રસ્તને કેશલેસ ટ્રીટમેન્ટનો લાભ મળી શકે છે। માર્ગ અકસ્માતમાં છેલ્લા 1 વર્ષમાં 1.80 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં હિટ એન્ડ રન કેસના કિસ્સામાં સરકાર તરફથી મૃતકોના પરિજનોને ₹2 લાખની આર્થિક સહાય આપવાની પણ જાહેરાત કરી હતી। અકસ્માતમાં ઘટાડો કરવા સરકાર માર્ગ સુરક્ષાને પ્રાધાન્ય આપી રહી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।